स्टूडेंट्स शाह प्रजापति यार ધોરણ 12 ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી પાર્ટ 1 તો રાસાયણિક ગતિકી એટલે કે કેમિકલ કાઇનેટિક્સ તો આ શાખાનો ઉદ્ભવ કેમ થયો તો ઉષ્માગતિશાસ્ત્ર જે ઓલરેડી આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે ઉષ્માગતિશાસ્ત્ર જે છે એની મર્યાદા ઉષ્માગતિશાસ્ત્રની મદદથી આપણે શું જાણી શકીએ છીએ કે કોઈપણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય આપમેળે કોઈપણ પ્રક્રિયા થશે કે નહીં થાય અર્થાત થયા પછી એ પ્રક્રિયા કેટલા પ્રમાણમાં નિપજ આપશે જેની માહિતી ઉષ્માગતિશાસ્ત્રની મદદથી થઈ શકે છે પરંતુ પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થશે એના વિશેનો ખ્યાલ એ ઉષ્માગતિશાસ્ત્ર આપણને આપતું નથી એટલે ઉષ્માગતિશાસ્ત્રની આ મર્યાદાના આધારે રાસાયણિક ગતિકી શાખાનો ઉદ્ભવ થયો બરાબર એટલે કે રાસાયણિક ગતિકી શાખામાં આપણે કોઈપણ રાસાયણિક પ્રક્રિયાનો દર પ્રક્રિયાની ક્રિયાવિધિ તેમજ પ્રક્રિયાના અસર કરતા પરિબળો પર અભ્યાસ કરતી રસાયણ વિજ્ઞાનની શાખા જેને રાસાયણિક ગતિકી તરીકે ઓળખવામાં આવે છે કાઇનેટિક શબ્દ જે છે ગ્રીક ભાષાના કાઇનેસિસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ ગુજરાતી અર્થ થાય છે ગતિશીલતા રાસાયણિક પ્રક્રિયાના દરને અનુલક્ષીને તેને 3 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે એક પહેલી પ્રક્રિયા અત્યંત ઝડપી ત્વરિત પ્રક્રિયા બીજી પ્રક્રિયા અત્યંત ધીમી પ્રક્રિયા અને ત્રીજી અતિશય ઝડપી કે ધીમી ન હોય તેવી સાધારણ પ્રક્રિયા બરાબર તો અત્યંત ઝડપી પ્રક્રિયા સામાન્ય રીતે પ્રક્રિયા પૂર્ણ થવા માટે 10⁻14 થી 10⁻16 સેકન્ડ જેટલો સમય લાગે છે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થવા માટે માત્ર 10⁻14 થી 10⁻16 સેકન્ડનો સમય લે છે આવી પ્રક્રિયા ખૂબ જ ઝડપી દરે થતી હોય છે આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી દરે થતી હોય છે આ મોટા ભાગે આયનીય પ્રક્રિયાઓ હોય છે ને એમાં આયનીય સંયોજનો ભાગ લે છે આ પ્રક્રિયાઓ અત્યંત ઝડપી હોવાના કારણે તેના દર માપવા લગભગ અશક્ય છે જેમ કે અવક્ષેપણ પ્રક્રિયા સિલ્વર નાઇટ્રેટની સોડિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતાં સિલ્વર ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રેટ મળે છે એ જ રીતે બેરિયમ ક્લોરાઇડ H2SO4 સાથે બેરિયમ સલ્ફેટ આપે છે તટસ્થીકરણની પ્રક્રિયા પણ જે છે એ ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે જે 10⁻6 થી 10⁻16 જેટલા સેકન્ડ સમયમાં કમ્પ્લીટ થાય છે આવી પ્રક્રિયા ખૂબ જ ઝડપી દરે થતી હોવાથી એનો દર માપવો અશક્ય છે એટલે કે અત્યંત ઝડપી પ્રક્રિયાનો દર માપી શકાતો નથી બીજી પ્રક્રિયાનો ભાગ આવે છે કે અત્યંત ધીમી પ્રક્રિયા પ્રકાર છે અત્યંત ધીમી પ્રક્રિયા કે જે પ્રક્રિયાનો દર ખૂબ જ ઓછો હોય છે મહિનાઓ સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે દાખલા તરીકે Fe2O3 + XH2O it gives Fe2O3 H2O ફેરિક ઓક્સાઇડ અને પાણીની હાજરીમાં પ્રક્રિયા થતાં હાઇડ્રેટેડ ફેરિક ઓક્સાઇડ જેને આપણે રસ્ટ એટલે કે કાટ તરીકે ઓળખીએ છીએ યુરેનિયમનું કુદરતી રીતે થતું વિખંડન રેફ્રિજરેટરમાં મૂકેલ દૂધ બગડી જવાની પ્રક્રિયા આ બધી જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા ખૂબ જ ધીમી પ્રક્રિયા છે અને ખૂબ જ ધીમી પ્રક્રિયા ખૂબ જ લાંબા સમય સુધી થતી હોવાથી એના દરનો કોઈ મતલબ રહેતો નથી એટલે કે એ પ્રક્રિયાના વેગ માપવાનો કોઈ મતલબ રહેતો નથી હવે ત્રીજો પ્રકાર છે કે ઝડપી કે અતિશય ધીમી ન હોય તેવી પ્રક્રિયા એટલે કે નિયંત્રિત પ્રક્રિયા સાધારણ પ્રક્રિયા અથવા મધ્યમ માર્ગી પ્રક્રિયા તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ આ પ્રક્રિયાઓ સામાન્ય રીતે તાપમાને મધ્યમ સ્તરનો તેમજ માપી શકાય તેવો દર ધરાવે છે રાસાયણિક ગતિકીમાં સામાન્ય રીતે આ જ પ્રક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે આ પ્રક્રિયાઓ એ અભ્યાસમાં પણ પ્રમાણમાં આ પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે સરળતાથી કરી શકીએ છીએ મોટા ભાગની પ્રક્રિયાઓ આણ્વીય સ્વભાવ ધરાવે છે કેવો સ્વભાવ ધરાવે છે આણ્વીય આગળ આપણે જોયું અત્યંત ઝડપી પ્રક્રિયા જે છે એ આયનીય સ્વભાવ ધરાવે છે આયનીય પ્રક્રિયાઓ ખૂબ જ અત્યંત ઝડપી હોય છે જ્યારે અતિશય ઝડપી કે અતિશય ધીમી ન હોય તેવી સાધારણ પ્રક્રિયા જે નિયંત્રિત પ્રક્રિયા જે છે મધ્યમ માર્ગી પ્રક્રિયા જે છે એ આણ્વીય પ્રક્રિયા ધરાવે છે કે આણ્વીય સ્વભાવ ધરાવે છે દાખલા તરીકે H2O2નું વિઘટન NH4O2નું વિઘટન N2O5નું વિઘટન સુક્રોઝનું વ્યુત્ક્રમણ એસ્ટરનું જળ વિભાજન બીજા કેટલાક ઉદાહરણ NO2 + CO it gives NO + CO2 તો આ બધી જે પ્રક્રિયા જે છે એ સાધારણ પ્રક્રિયા છે નિયંત્રિત પ્રક્રિયા છે જેનો દર આપણે જોઈ શકીએ છીએ માપી શકીએ છીએ એટલે અત્યાર સુધી આપણે જોયું તો 3 પ્રકારની પ્રક્રિયા અત્યંત ઝડપી
બીજી છે એ અત્યંત ધીમી, અને ત્રીજી જે છે એ સાધારણ પ્રક્રિયા. સાધારણ પ્રક્રિયાનો દર આપણે માપી શકીએ છીએ, જોઈ શકીએ છીએ અને એનો વેગ નક્કી કરી શકીએ છીએ, પણ અત્યંત ઝડપી કે અત્યંત ધીમી પ્રક્રિયા જે છે એનો દર માપી શકાતો નથી. પ્રક્રિયાના દર જુદા જુદા હોવાના કારણો, તો દરેક પ્રક્રિયામાં મુખ્યત્વે બે ઘટના બનતી હોય છે. એક જે છે બંધ બનવાની પ્રક્રિયા, અને બીજી જે છે બંધ તૂટવાની પ્રક્રિયા. બંધ તોડવા માટે ઉર્જા આપવી પડે છે, અને બંધ બને છે ત્યારે ઉર્જા મુક્ત થાય છે. મિત્રો, એ વસ્તુ યાદ રાખજો કે સપોઝ NaCl જે છે એને બંધ તોડવા માટે તમારે જેટલી ઉર્જા આપવી પડે એટલી જ ઉર્જા જ્યારે સોડિયમ અને ક્લોરિન એકબીજા સાથે પ્રક્રિયા કરી અને સોડિયમ ક્લોરાઇડ બનાવશે ત્યારે એટલી ઉર્જા મુક્ત થશે. એટલે બંધ તોડવાની ઉર્જા અને બંધ સર્જનની ઉર્જા, સર્જન વખતે ઉત્પન્ન થતી ઉર્જા એ બંને કેવી હોય છે? સમાન હોય છે. બંધ તોડવાની ઉર્જા એટલે બંધ તૂટે છે એ ઉર્જા એટલે કે એ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જાની જરૂર પડતી હોય છે, માટે એ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. અને જ્યારે બંધનું સર્જન જે પ્રક્રિયા જે છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, દરમિયાન ઉષ્મા ઉર્જા મુક્ત થતી હોય છે. આ ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે છે એ બંને વખતે પ્રક્રિયાના દર જે છે એ જુદા જુદા હોય છે. આયની પ્રક્રિયા ઝડપી હોવાનું કારણ એ છે કે આયનો વચ્ચે પ્રક્રિયાથી નવા બંધો બને છે, ઉર્જા ઉદ્ભવે છે. એમાં બંધ તૂટતા નથી. દરેક પ્રક્રિયામાં સક્રિયકરણ ઉર્જા, એક્ટિવેશન ઉર્જા પણ જુદા જુદા હોવાથી પ્રક્રિયાના દર જુદા જુદા હોય છે. એટલે પ્રક્રિયાના દર જુદા જુદા હોવાના કારણોમાં મુખ્ય કારણ જે છે કે સક્રિયકરણ ઉર્જા દરેક પ્રક્રિયા માટે અલગ અલગ હોય છે. હવે પ્રક્રિયાનો દર, પ્રક્રિયા વેગ. તો એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા નિપજની સાંદ્રતામાં થતો વધારો એને પ્રક્રિયા દર તરીકે ઓળખવામાં આવે છે. રિએક્ટન્ટ રિએક્ટ વિથ ઇચ અધર એન્ડ ફોર્મ પ્રોડક્ટ વિલ બી ફોર્મ. રિએક્ટન્ટ એકબીજા સાથે પ્રક્રિયક એકબીજા સાથે પ્રક્રિયા કરીને નિપજ બનાવે છે. આ દરમિયાન પ્રક્રિયા આગળ વધે ત્યારે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો, જ્યારે નિપજની સાંદ્રતામાં વધારો થાય છે. કારણ કે પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરી અને નિપજ બનાવતા હોય છે. એટલે પ્રક્રિયકોના બંધ તૂટવાની પ્રક્રિયા જ્યારે નિપજના બંધ સર્જનની પ્રક્રિયા એ બંને એક સાથે થતી હોય છે. જેમ જેમ પ્રક્રિયકોના બંધ તૂટતા જાય છે એમ નિપજના બંધ સર્જાતા જાય છે. એટલે કે નિપજના બંધ સર્જનની પ્રક્રિયા અને પ્રક્રિયકના બંધ તૂટવાની પ્રક્રિયા સાથે સાથે પ્રક્રિયામાં વપરાતા જાય છે. એટલે ધીરે ધીરે પ્રક્રિયકની સાંદ્રતા જે છે એમાં ઘટાડો થાય છે અને નિપજની સાંદ્રતામાં શું થાય છે? વધારો થાય છે. પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય અને નિપજની સાંદ્રતામાં વધારો થાય છે. પ્રક્રિયાના અંતે પ્રક્રિયક જે છે એની સાંદ્રતા ઘટતી જાય છે, જ્યારે નિપજની સાંદ્રતા વધતી જાય છે. જેમ જેમ પ્રક્રિયા આગળ વધે તેમાં પ્રક્રિયા આગળ જાય છે. એટલે પ્રક્રિયાનો દર જે છે એ સમયનો ફેરફાર ના પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો અને એકમ સમયમાં ફેરફાર અને નિપજની સાંદ્રતામાં થતો વધારો, આના આધારે પ્રક્રિયાનો દર શોધી શકીએ છીએ. અહીંયા સાંદ્રતાનો ફેરફાર નથી, સમયનો ફેરફાર છે. એટલે કે ધારો કે T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R1 હોય અને નિપજની સાંદ્રતા P1 હોય, એ સમયે T2 સમયે જો પ્રક્રિયકની સાંદ્રતા R2 હોય અને જો નિપજની સાંદ્રતા P2 હોય, તો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો ડેલ્ટા R બરાબર R2 માઇનસ R1, જ્યારે નિપજની સાંદ્રતામાં થતો વધારો ડેલ્ટા P બરાબર P2 માઇનસ P1 વડે દર્શાવાય. અહીંયા આગળ જે ચોરસ કૌંસમાં જે R અને P દર્શાવ્યા છે એ ફેરફાર સક્રિય દળ દર્શાવે છે, સાંદ્રતા દર્શાવે છે. સાંદ્રતા અથવા સક્રિય દળ તરીકે તમે એને ઓળખી શકો છો. અહીંયા R બ્રેકેટમાં જે આપણે R દર્શાવીએ છીએ, બરાબર, રિએક્ટન્ટ બતાવીએ છીએ બ્રેકેટમાં R, એનો મતલબ એમ થાય છે કે R એટલે કે સક્રિય દળ, બરાબર. ચોરસ કૌંસ જે દર્શાવે છે એ સક્રિય દળ, સક્રિય જથ્થો અથવા તો એ સાંદ્રતા. R હોય તો પ્રક્રિયકની સાંદ્રતા અને P હોય તો નિપજની સાંદ્રતા. પ્રક્રિયકની સાંદ્રતા સમય જતાં ઘટે છે, એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો એ R2 માઇનસ R1 વડે
અને જ્યારે નિપજની સાંદ્રતામાં થતો વધારો જે છે એ P2 - P1 વડે દર્શાવી શકાય છે. સમયનો ફેરફાર ડેલ્ટા ટી બરાબર T2 - T1 છે. ડેલ્ટા ટી બરાબર T2 - T1 છે. પ્રક્રિયાનો દર એ સમયનો ફેરફાર અને એ વખતે થતા પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અને સમયના ફેરફારની સાપેક્ષે નિપજની સાંદ્રતામાં થતો વધારો એ પ્રક્રિયાનો દર નક્કી કરે છે. એટલે કે ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી, જ્યાં ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટીમાં જે ડેલ્ટા આરની સાપેક્ષે જે નેગેટિવ ઋણ ચિહ્ન જે દર્શાવે છે એ ઇન્ડિકેટ કરે છે કે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે અને એ પ્રક્રિયા દર બરાબર થશે પ્લસ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી પ્લસ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી પ્લસ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. અહીં નિપજની સાંદ્રતામાં શું થાય છે? વધારો થાય છે. નિપજની સાંદ્રતામાં શું થાય છે? વધારો થાય છે. સમય જતાં પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો અને નિપજની સાંદ્રતામાં વધારો થાય છે. એ પ્રક્રિયાનો દર જે છે એ પ્રક્રિયાનો દર એ રિએક્ટન્ટ માટે એટલે કે પ્રક્રિયક માટે ઋણ લેવામાં આવે છે, જ્યારે નિપજ માટે ધન લેવામાં આવે છે. રિએક્ટન્ટ માટે પ્રક્રિયક માટે ઋણ લેવામાં આવે છે, કારણ કે પ્રક્રિયકનો દર પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે, જ્યારે નિપજની સાંદ્રતામાં વધારો થાય છે. નિપજની સાંદ્રતામાં વધારો થાય છે. પ્રક્રિયા દર હંમેશા ધન મૂલ્ય દર્શાવે છે, પરંતુ અહીં દર્શાવેલું ઋણ ચિહ્ન એ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો, જ્યારે ધન ચિહ્ન એ નિપજની સાંદ્રતામાં વધારો સૂચવે છે. એટલે કે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ જોડીએ તમે અહીંયા જોઈ શકો છો કે નિપજની સાંદ્રતામાં વધારો અને પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે. પ્રક્રિયા કોઈ PCl5 માટે પ્રક્રિયા દર માઇનસ ડેલ્ટા PCl5/dt પ્લસ PCl3/dt અને ડેલ્ટા Cl2/dt બધા જ જે છે એ સાંદ્રતામાં પ્રક્રિયા દર ઇક્વલ થાય છે, પણ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો અને નિપજની સાંદ્રતામાં વધારો. દાખલા તરીકે કોઈ પણ પ્રક્રિયા આપણે લઈએ A+B ઇટ ગીવ C+D, જ્યાં A અને B જો પ્રક્રિયકો હોય, C અને D જો નિપજ હોય, તો પ્રક્રિયા દર માઇનસ ડેલ્ટા AA અપોન ડેલ્ટા ટી માઇનસ ડેલ્ટા B અપોન ડેલ્ટા ટી બરાબર પ્લસ ડેલ્ટા C અપોન ડેલ્ટા ટી પ્લસ ડેલ્ટા D અપોન ડેલ્ટા ટી વડે દર્શાવી શકાય છે. એટલે કે પ્રક્રિયા દર હંમેશા ધન મૂલ્ય દર્શાવે છે, પણ જો ઋણ ચિહ્ન એ પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ઘટાડા માટે વપરાય છે. પ્રક્રિયા માટે સરેરાશ પ્રક્રિયા દર. તો સામાન્ય રીતે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક અને નિપજની સાંદ્રતામાં ફેરફાર થતા રહે છે. કોઈ ચોક્કસ ક્ષણે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા માપવી મુશ્કેલ હોય છે, એટલે ચોક્કસ સમયના અંતરાલમાં થતા પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતાના ફેરફાર માપી સરેરાશ લેવામાં આવે છે, જેને સરેરાશ પ્રક્રિયા દર આર એવરેજ વડે દર્શાવવામાં આવે છે. અને સેમ વસ્તુ આગળ જે જોઈએ જ કે માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી બરાબર પ્લસ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. કોઈ ત્વરિત સમય પ્રક્રિયક કે નિપજની સાંદ્રતામાં થતા પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ફેરફારો અતિ સૂક્ષ્મ હોય છે. આનું જો તમે વિકલિત વેગ લેવામાં આવે તો એ ડેલ્ટા આરની જગ્યાએ ડીઆર અને ડેલ્ટા ટીની જગ્યાએ ડીટીમાં કન્વર્ટ થશે. સૂક્ષ્મ ફેરફારો ઝડપી હોય છે, તેથી આવા વખતે એકમ સમયમાં પ્રક્રિયક કે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર ત્વરિત ઇન્સ્ટન્ટેનિયસ ત્વરિત પ્રક્રિયા દર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આર ઇન્સ્ટન્ટેનિયસ બરાબર માઇનસ ડીઆર અપોન ડીટી બરાબર પ્લસ ડેલ્ટા પી ડીપી/ડીટી. અતિ સૂક્ષ્મ માટે ડેલ્ટાની જગ્યાએ આપણે ડી સંજ્ઞા લેતા હોઈએ છીએ. અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે પ્રક્રિયકની જે સાંદ્રતા જે છે વિરુદ્ધ સમયનો જો આલેખ દોરીશું આપણે, તો અહીંયા આપણે જોઈ શકો છો કે R1 સાંદ્રતા T1 સમયે છે અને R2 સાંદ્રતા T1 સમયે એ R1 સાંદ્રતા છે, બરાબર. T1 સમયે R1 સાંદ્રતા છે, જ્યારે T2 સમયે આપણે જોઈ શકીએ છીએ સાંદ્રતા કઈ છે? R2 છે. સાંદ્રતા કઈ છે? R2 છે. હવે અહીંયા આગળ આપણે જોઈશું આર ઇન્સ્ટન્ટેનિયસ કોઈ એક માટે જોઈશું તો R2 - R1 અપોન T2 - T1 માઇનસ DR અપોન ડેલ્ટા ડીટી, બરાબર. અને આ જ વસ્તુ તમે કોઈ એક ઢાળ લઈને કરો, બરાબર. અહીંયા આગળ જોઈશું તો સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરીશું. સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરતા સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરતા પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે. પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે.
એટલે જો અહીંયા ગાડે કોઈ બે બિંદુ લેવામાં આવે, સપોઝ R1 સમયે આ T1, ઓકે, અને એ જ પ્રમાણે R2 વખતે T2 હોય, તો આ જે છે એ ઢાળ, બરાબર, A, B અને C. અહીંયા આગળ જો બિંદુ આપણે જોઈશું તો બિંદુ A, B અને C, A, B અને C, અને એનું ઢાળ જે છે એ તમને મૂલ્ય આપશે આર એવરેજનું, બરાબર, સરેરાશ. પણ કોઈ એક ઇન્સ્ટન્ટેનિયસ તમારે માપવું હોય તો R2 - R1 T2 - T1 - dr/dt. સેમ વસ્તુ નિપજ માટે છે. અહીંયા ગાડી નિપજની સાંદ્રતામાં વધારો થાય છે, બરાબર, એટલે R ઇન્સ્ટન્ટેનિયસ બરાબર થશે P2 - P1 T2 - T1 ડેલ્ટા P dP /dt, જે ઢાળ બરાબર થશે. કેટલીક રાસાયણિક પ્રક્રિયાના વેગ પ્રક્રિયાના દર નીચે પ્રમાણે દર્શાવી શકાય કે VR ઇટ ગીવ્સ VPP, આ જે છે એ -V અપોન, મતલબ આ પ્રક્રિયા વેગ જ્યારે આપણે લખવાનો આવે ત્યારે સપોઝ કોઈ એક માટે આપણે જોઈએ કે ભાઈ N1A પ્લસ N2B, N1A plus N2B, it gives N3C વત્તા N4D. જો ઇન્સ્ટન્ટેનિયસ વેગ આપણે જોઈશું આનું, બરાબર, તો અહીંયા આગળ dA/dt આવશે, બરાબર, પણ આગળ જે N1 જે છે એ N1 એ 1/N1 થશે. શું થશે? 1/N1. પ્રક્રિયક છે એટલે સાઇન આવશે માઇનસ, બરાબર. સેમ વસ્તુ -1/N2 dB/dt વડે દર્શાવાય. અને એના બરાબર નિપજની સાપેક્ષે જો આપણે દર્શાવીશું તો સેમ વસ્તુ 1/N3 dC/dt બરાબર પ્લસ 1/N4, પ્લસ સાઇન છે, આપણે દર્શાવીએ ના દર્શાવીએ તો ચાલી જાય, dD/dt. એટલે ઇન શોર્ટ આગળ જે તત્વયોગ મિતીય ગુણાંક જે છે એ તત્વયોગ મિતીય ગુણાંક એના પૂર્ણાંકમાં આવે છે, બરાબર. અહીંયા જુઓ, દાખલા તરીકે આ છે ટ્વાઇસ NO, ઇટ ગીવ ટ્વાઇસ NO2, બરાબર. તો ટ્વાઇસ છે -1/2 DNO બરાબર -DO2/dt બરાબર 1/2 DNO2/dt. એવી રીતે પ્રક્રિયા વેગ 5BR પ્લસ BRO3 પ્લસ 6H પ્લસ માટે લખીશું તો આગળ જે છે એ એના તત્વયોગ મિતીય ગુણાંક જે છે એ તત્વયોગ મિતીય ગુણાંક ક્યાં આવી જશે? એના પૂર્ણાંક વડે મલ્ટિપ્લિકેશનમાં આવશે. જલીય દ્રાવણોમાં પાણીની સાંદ્રતા નહિવત ફેરફાર થાય છે, એટલે સમય સાથે સાંદ્રતાનો ફેરફાર પાણી માટે દર્શાવવામાં આવતો નથી, કારણ કે ફેરફાર ખૂબ જ નહિવત હોય છે. આવ્યું, બરાબર. N1A પ્લસ N2B સામાન્ય પ્રક્રિયા માટે આ પ્રમાણે પ્રક્રિયા વેગ દર્શાવી શકાય છે. -dA/dt એનો ઘટાડાનો દર, -dB/dt બીનો ઘટાડાનો દર, dC/dt સીનો વધારાનો, ડીનો વધારાનો દર, બરાબર. પ્રક્રિયા દરનો એકમ ઉપર જે છે એ સાંદ્રતા જે છે, બરાબર, સાંદ્રતા મોલ પર લીટર
અને નીચે સમય જે છે એને સેકન્ડમાં દર્શાવીએ એટલે મોલ પ્રતિ લિટર સેકન્ડ અથવા મોલ લિટર સેકન્ડ મિનિટ વડે દર્શાવી શકાય છે. વાયુમય પદાર્થ માટે દબાણને તેની સાંદ્રતા ગણવામાં આવે છે, એટલે કે એકમ તેનો વાતાવરણ પર સેકન્ડ અથવા વાતાવરણ પર મિનિટ લઈ શકાય છે. ઓકે, તો આ સરેરાશ વેગ, ત્વરિત વેગ કેવી રીતે શોધાય, કેવી રીતે જણાય એ આપણે આ ચેપ્ટરમાં જોયું. બરાબર, થેન્ક્સ ફોર વોચિંગ. આ જ રીતે ચેનલ જોતા રહો, સબસ્ક્રાઈબ કરી લો. બેલ બટન હજી સુધી ના દર્શાવ્યું હોય તો બેલ બટન પ્રેસ કરી લો. ત્યાં સુધી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.